સુરત જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। એક તરફ ખેતરમાં ઊભો પાક બગડ્યો છે, ત્યારે બીજી તરફ કાપેલી અને સુકાપેલી મૂકેલી ડાંગર પણ વરસાદના પાણીમાં પલળી ગઈ છે। ખેતરમાંથી કાઢીને સૂકવવા મૂકેલી ડાંગર વરસાદના પાણીમાં પડવાથી તેમાં ફૂગ ફૂટી નીકળી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે। ખેડૂતોને થયેલા આ નુકસાનના તાગ માટે પૂર્વ મંત્રી મુકેશ પટેલ અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા। પૂર્વ મંત્રીએ વરસાદથી પલળી ગયેલા પાક અને ડાંગરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। સરકારે ખેતરમાં ઊભા પાક સાથે સાથે સૂકવવામાં મૂકેલા અનાજના નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી। ખેડૂતો આ આકસ્મિક આફતમાં વહેલી તકે બહાર આવે તે માટે યોગ્ય વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સમગ્ર જિલ્લાની અંદર ખૂબ બધા મોટા પાયે ખેડૂતોનું નુકસાન થયું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે મોકલા હતા। ગઈકાલથી જ અમે આ મિટિંગનો દોર જ્યારે ઓલપાડ અને સુરત જિલ્લામાં ચાલુ છે, ત્યારે આજે અમે ઓલપાડ ખાતે ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી। મુલાકાતની અંદર ડાંગરનો પાક પલળી ગયો છે, જે પાક બહાર નીકળીને રોડ પર છે એ પણ પલળી ગયો છે, અને સાથે સાથે ગોડાઉન પણ આજે મુલાકાત લઈને પહેલીવાર સહકારી મંત્રીના આગેવાનો, એનો એક પ્રતિનિધિ, ગ્રામ સેવક, તલાટી અને ગામના આગેવાનો સાથે રાખીને સર્વે કરશે, જેથી લોકોને સંતોષકારક સર્વે થાય, અને એની સર્વેની સમીક્ષા કરીને સરકારને મોકલવામાં આવશે।